દેવકી અને વસુદેવજીનું લગ્ન થયું. કંસની પિતરાઈ બહેન છે દેવકી, સગી બેન નથી. પિતરાઈ બહેન છે દેવકી, સગી બહેને નથી. પણ સગી બહેનનો વિવાહ કોઈ ભાઈ કરે એના કરતાંય અનેક વિશેષ ઉત્સાહથી, ભેટ સોગાદોથી, ઉત્સાહથી, ઉત્સવ, એટલો સુંદર મજાનો વિવાહ ઉત્સવ થયો છે. અને કંસ પોતાની બહેનને સાસરે વળાવવા માટે પોતે સારથી બનીને રથમાં બેસે છે. અને જેવું રથ આગળ ચાલવા જાય અને ત્યાં આકાશવાણી થાય, મૂર્ખ કંસ, જે દેવકીને તું આટલા ઉત્સાહથી સાસરે વળાવવા જઈ રહ્યો છો, એ જ દેવકીનો 8મો ગર્ભ તારો કાળ છે. દેવકીનો 8મું સંતાન તારો કાળ છે. અને જ્યાં જ ખબર પડી, જ્યાં આકાશવાણી થઈ કે દેવકીનો 8મું સંતાન મારો કાળ છે, કંસના હૃદયમાં જે પ્રેમની લાગણી હતી ને દેવકી માટે, એ બધી લાગણી ભસ્મીભૂત થઈ ગઈ. રથ ઉપરથી ઠેકડો મારી, દેવકીનો ચોટલો ઝાલી અને દેવકીને રથમાંથી ઉતારી, પોતાની મ્યાનમાંથી તલવાર કાઢી અને દેવકીને મારવા જાય, ત્યાં પતિ વસુદેવ કંસના પગ પકડી લે છે. કંસ, શાસ્ત્ર સમજ, કોઈ સ્ત્રી ઉપર હાથ ન ઉપાડાય. किसी भी पुरुष की अस्मिता उसमें है, किसी स्त्री पर हाथ ना उठा पाए. स्त्रियों पर हाथ न उपाડાય, એની સાથે હિંસા ન કરાય. દેવકી તારી બહેન છે, બેન ઉપર હાથ ના ઉપાડાય. શાસ્ત્ર સમજ કંસ. નહીં, મારીશ. વસુદેવની પહેલો તર્ક નિષ્ફળ જાય છે. પહેલી દલીલ નિષ્ફળ ગઈ, મારીશ, 8મો ગર્ભ મારો કાળ છે. વસુદેવજી બીજી દલીલ કરે છે. કંસ, આકાશવાણી બરાબર સાંભળ. આકાશવાણી બરાબર સાંભળ. દેવકીથી તને કાંઈ હાનિ નથી, દેવકીના બાળકોથી તને હાનિ છે ને. અમારી પાસે અત્યારે તો કોઈ સંતાન નથી, અને ભવિષ્યમાં સંતાન થશે ને, જેટલા સંતાનો થશે ને બધાય હું તને એક પછી એક સોંપતો આવીશ. દેવકીને છોડી મૂક. જેટલા સંતાનો થયા બધા તને સોંપી દઈશ. તારે એની સાથે જે કરવું હોય, તારે એને મારી નાખવા હોય મારી નાખજે, દેવકીને છોડી દે. કંસને આ દલીલ મગજમાં ઉતરી જાય છે કે હા, વાત તો સાચી છે ને, દેવકી સ્ત્રી છે, સ્ત્રીને ઓમે મરાય નહીં, બેનને ઓમે મરાય નહીં, આવો અધર્મ શું કામ કરું? એને જેટલા બાળકો થશે એના બાળકોને ખતમ કરી નાખીશ. આ દલીલ એને ગળે ઉતરી જાય છે. વસુદેવજીની ત્યારે સ્થિતિ શું હશે વિચાર તો કરો. હમણાં જ અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી દેવકીનો હાથ પોતાના હાથમાં લઈ અગ્નિની સાક્ષીએ પતિ રૂપે પત્ની દેવકીને વચન આપ્યા, વચને બંધાણા. અર્થે ચ કામે ચ ધર્મે ચ નાતી ચરામી, નાતી ચરામી, નાતી ચરામી. ક્યારેય તને તરછોડીશ નહીં, હંમેશા તારું રક્ષણ કરીશ, એવા વચન આપ્યા છે, હમણાં જ આપ્યા છે. પતિ શબ્દનો અર્થ શું થાય? હે પતિ દેવો, સંસ્કૃતમાં શબ્દ છે પતિ. પતિ શબ્દનો અર્થ શું થાય? પોતાના પ્રાણની પરવા કર્યા વગર જે પત્નીની રક્ષા કરે એ પતિ. પાતી ઇતિ પતિ, જે રક્ષા કરે એ પતિ. પોતાના પ્રાણની પરવા કર્યા વગર જે રક્ષણ આપે એ પતિ. અને અહીંયા મારવા વાળો કોણ છે?
એનો જ ભાઈ છે. પતિ રક્ષા આપે એ. કંસે દેવકી અને વસુદેવજીને કારાવાસમાં પૂરી દીધા છે, જેલમાં પૂરી દીધા છે. મથુરાની કારાવાસમાં દેવકી અને વસુદેવજી પ્રથમ બાળકને જન્મ આપે છે અને પોતાના વચન પ્રમાણે વસુદેવજી પોતાના પ્રથમ બાળકને લઈ અને કંસને આપવા જાય છે કે હે કંસ, મારું વચન હતું જેટલા સંતાનો થશે બધા આપીશ, આ મારું પ્રથમ બાળક હું તને સોંપું છું. અને એ નવજાત બાળકને કંસે પોતાના હાથમાં લીધું છે. આટલુંકડું નાનકડું શિશુ છે, નવજાત બાળક છે, હમણાં જ જન્મ્યું છે. અને એ બાળક પોતાના હાથમાં આવ્યું ને ત્યારે કંસના મનમાં દયા આવી છે. આટલું કોમળ બાળક, એને તે કઈ મરાતું હોય? અને કંસ વિચાર કરે છે કે આ તો પેલું બાળક છે, આ ક્યાં મને મારવાનું. વસુદેવજીને કહે છે 8મું બાળક થાય ને એ મને આપજો, હું એને મારીશ. આ 7 બાળકો થાય ને એને તમારે રાખો, એને નથી મારે મારવા. પેલું બાળક જતું કરે છે. વસુદેવજી હરખાતા પોતાના બાળકને લઈ અને વળી પાછા કારાવાસમાં આવે છે. દેવકીના ખોળામાં પોતાનું બાળક મૂકે છે. અને આપણે જાણીએ છીએ કે વસુદેવ દેવકીનો આ હરખ, આ આનંદ, આ ખુશી લાંબી ચાલતી નથી. દેવ કાર્ય કરવા માટે નારાયણ નારાયણ નારદજી આવ્યા. અને નારદજી કંસને કહે, મૂર્ખ કંસ, તારા જીવ સાથે જોખમ લેવાનું બંધ કર. આ કમળ છે એમાં 8મી પાંદડી કઈ? તો કઈ તમે ક્યાંથી ગણો એના ઉપર આધાર રાખે. આ બાજુથી ચાલુ કરો તો આ થાય, અને આ બાજુથી ચાલુ કરો તો આ થાય. કંસ તરત સમજી જાય છે કોઈ પણ બાળક 8મું બાળક હોઈ શકે. ગણતરી ક્યાંથી ચાલુ કરો એના ઉપર આધાર રાખે. કંસ સીધો દોડીને ગયો છે કારાવાસમાં. દેવકીના ખોળામાંથી પ્રથમ બાળક લઈ અને મથુરાની કારાવાસની ભીત છે એમાં એ નવજાત બાળકને પછાડી અને એનું મોત નિપજાવે. દેવકી વસુદેવનું પ્રથમ બાળક આવી રીતે કંસના હાથે મૃત્યુ પામે છે. બીજું બાળક, ત્રીજું બાળક, ચોથું બાળક, 6 બાળક. દેવકીના 6 બાળક દેવકીની નજરની સામે કંસ અતિ ક્રૂરતાથી ભીત ઉપર પછાડી એનું મોત નિપજાવે દેવકીની નજરની સામે. અને દેવકીની હૃદયમાંથી ચીસ નીકળી જાય, કંસ મારો ભાઈ આટલો ક્રૂર. સાતમો ગર્ભ પરમાત્માની યોજના પ્રમાણે યોગ માયાનો છે. 7મો ગર્ભ યોગ માયાનો સહારો લઈ અને શેષ નાગનો અવતાર. એમાં દેવકીના કુકમાંથી એ કુક આ ગર્ભનું જ સ્થળાંતર થઈ અને ગોકુળ ગામમાં નંદ બાબાને ત્યાં વસુદેવજીના બીજા પત્ની છે રોહિણી, એમના કુકમાં, એમના ગર્ભમાં પધરાવવામાં આવ્યો છે. હવે વિચાર કરો, આ કથાઓ આપણે આજથી માનો કે 100 વર્ષ પહેલા તો આ કથાઓ જે સાંભળતા હશે એને તો એમ થતું હશે ને કે આવું તે કઈ હોતું હશે. એક સ્ત્રીના ગર્ભમાંથી તે આમ તે આ ને તે ને. ગર્ભ પણ માના કુખની બહાર પણ નિર્માણ પામી શકે. અને અત્યારે આજના સમયમાં આ કોઈ નવી વાત નથી રહી. કેટલા IVF સેન્ટરો છે કે સ્ત્રીના શરીરની બહાર જ નિર્માણ પામી શકે ને પછી એનું ઇમ્પ્લાન્ટેશન કરવામાં આવે છે. આજના સમયમાં આ કથા સાંભળો તો કેટલી યથાર્થ લાગે છે. આજથી 100 વર્ષ પહેલા આ જે તો આ ચમત્કાર લાગતો હશે. માત્ર 100 વર્ષ 50 વર્ષ પહેલા આ ચમત્કારિક ઘટના હશે. આજના સમયમાં સાયન્ટિફિકલી બહુ સરળ છે. 7મો ગર્ભ રોહિણીજીના ગર્ભમાં પ્રસ્થાપિત થયો અને રોહિણીજીએ દીકરાને જન્મ આપ્યો. શેષનો અવતાર છે.
અને જન્મતાની સાથે પોતાની આંખો ખોલતા નથી. જન્મ થયો, થોડોક સમય પણ વીત્યો, પણ આંખો જ ખોલે નહીં. અને બધી સ્ત્રીઓને ગોકુળમાં જેટલી પણ ગોપીઓ છે, યશોદામાં છે, રોહિણીમાં, બધાયને ચિંતા થાય, બાળકના જન્મને ઘણો સમય થઈ ગયો, આંખ જ ખોલે નહીં. શેષનો અવતાર છે એ બાળકના સ્મરણમાં આવે છે કે ગયો જે અવતાર ભગવાને લીધો ને, 7મો અવતાર ભગવાન રામનો, નારાયણનો 7મો અવતાર રામાવતાર છે. ભગવાને રામાવતાર લીધો ને ત્યારે ભગવાન મોટા ભાઈ હતા અને હું એનો નાનો ભાઈ લક્ષ્મણ હતો. લક્ષ્મણ શેષ કા અવતાર હે. ભગવાન મોટા ભાઈ થયા હતા, હું એનો નાનો ભાઈ લક્ષ્મણ હતો. અને મેં ભગવાનની બહુ સેવા કરી. ભગવાન જ્યાં ગયા ને ત્યાં હું પાછળ પાછળ ગયો. ભગવાનની મેં બહુ સેવા કરી અને ભગવાન મારી સેવાથી બહુ સંતુષ્ટ થયા અને મને વરદાન આપ્યું હતું કે હે લખન, તે આ અવતારમાં મારી બહુ સેવા કરી છે ને, આવતો અવતાર હું ધારણ કરીશ ને, 8મો અવતાર લઈશ ને ત્યારે હું તમને મોટા ભાઈ બનાવીશ, નાનો ભાઈ હું બનીશ. અને તે જેટલે મારી આ અવતારમાં સેવા કરી છે ને એટલી બધી સેવાનું વળતર ત્યારે હું આપીશ. એ બધી સેવા હું તમારી કરીશ. એ સ્મરણમાં છે અને શેષનો અવતાર છે. અને નિર્ધાર લે છે, સંકલ્પ લે છે કે આંખ ખોલું ત્યારે જ ખોલું જ્યારે મને પ્રભુના દર્શન થાય. ત્યાં સુધી આંખ નહીં ખોલું. અને હવે સમય વીત્યો છે. 8મો ગર્ભ સ્વયં પરમાત્મા નારાયણ માં દેવકીના ગર્ભમાં પરમાત્માનું તેજ પ્રસ્થાપિત થાય. અષ્ટમ ગર્ભધારી દેવકીનું તેજ એવું કંસની આંખો પહોળી થઈ જાય કે દેવકી આટલી તેજસ્વી તો ક્યારેય નથી લાગી. આટલું તેજ દેવકીના ચહેરા પર, દેવકીનું મુખ આટલું તેજસ્વી ક્યારેય નથી લાગ્યું. અને હવે કંસ 9 મહિનાની અવધિ પૂરી થવાની રાહ જુએ છે. ક્યારે 9 મહિના પૂરા થાય, ક્યારે દેવકી બાળકને જન્મ આપે ને ક્યારે હું મારા હાથે મારા કાળને ખતમ કરી નાખું. કંસ હવે ગણતરી માંડી રહ્યો છે. શ્રાવણ માસ, રોહિણી નક્ષત્ર,